નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવચ્ચાયાણં નમો લોય સર્વસાહુણં. પંડિત શ્રી બનારસીદાસજીની ચિઠ્ઠી ઉપાદાન નિમિત્ત, તેની અંદર દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન પર આપણી ચર્ચા. તેની અંદર અહીંયા આગળ જ્ઞાનને નિમિત્તના રૂપમાં અને ચારિત્રને ઉપાદાનના રૂપમાં ઘટિત કર્યો, અને તેની અંદર 4 પ્રકારના ભંગ ચૌભંગી અહીંયા આગળ બતાવે. તેની અંદર ચૌભંગીમાં સાર રૂપ જ્ઞાનમાં ઉગાડ વધી જાય અને ચારિત્રમાં પણ મંદતા આવે કસાયની, તો તે બંનેને શુદ્ધ રૂપ કીધા. અને જ્ઞાનનો ઉગાડ અહીંયા આગળ તત્વ વિચાર કરવાની યોગ્યતા નથી, અને પરિણામોમાં જે સંશ્લેષતા જોવામાં આવે છે, તો તે બંને ઉપાદાન અને નિમિત્તને અશુદ્ધ કીધા. સંસારની અંદર આ બધા કોમ્બિનેશન ચાલતા રહે છે, બધાને અલગ અલગ પ્રકારથી અલગ અલગ રીતે ચાલતા રહે છે. મોક્ષ માર્ગ શરૂ થઈ જાય પછી અહીંયા આગળ જે જ્ઞાન હોય છે તેને શુદ્ધ નિમિત્તના રૂપમાં જ લેવામાં આવશે. મોક્ષ માર્ગ એટલે સંગી પંચેન્દ્રિયથી લઈને આપણે મોક્ષ માર્ગની વાત કરું છું, તો એને લેવામાં આવશે. પરિણામોની અંદર આપણે અપેક્ષાથી તે બંને વાતો કહી શકીએ કે અશુદ્ધ ઉપાદાન પણ કહી શકાય અને શુદ્ધ ઉપાદાન પણ કહી શકીએ. કારણ કે પરિણામોની અંદર જ્યારે તમે સંકલેશતા અને વિશુદ્ધિ શબ્દનો પ્રયોગ કરશો, એ અપેક્ષાએ, બરાબર કે એ અપેક્ષાએ તમે અહીંયા આગળ અશુદ્ધતા પણ જોવામાં આવી શકે અને શુદ્ધતા પણ જોવામાં આવી શકે. પંડિતજીને જે મેન પ્રકરણ બતાવ્યું છે ને, તે ઉપર ચડવા વાળા જીવને લઈને બતાવ્યું છે. એટલા માટે શુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાનનો પ્રયોગ વિશેષ રૂપથી કરીને આગળ વધી રહ્યા છે. બાકી દાખલા તરીકે કોઈ પ્રશ્ન પૂછે કે ચોથા ગુણસ્થાને ભરત ચક્રવર્તીએ ચક્ર ચલાવ્યું, હા તો અશુદ્ધ ઉપાદાન કોને, કોઈ પ્રશ્ન નથી, બરાબર કે જેને કહેવાય ને. તો એ પ્રમાણે એ તમે બનશો. રામચંદ્રજી પણ રાવણ સામે લડ્યા, હા તો અશુદ્ધ ઉપાદાન કહો, કોઈ વાંધો નથી. ત્યાં આગળ વિવક્ષા ખબર છે કે પરિણામોમાં સંકલિષ્ટ થાય. પંડિતજીને અહીંયા જે બતાવો છે ને, તે ઉપર ચડતો જીવ બતાવો છે. એટલા માટે અહીંયા આગળ શુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન એ બધીની મુખ્યતાથી તેની ચર્ચા અહીંયા આગળ કરવામાં આવે છે. એની અંદર ચાલતા વિષયની અંદર અહીંયા આગળ આપણે જ્યાંથી મૂક્યું હતું તે પ્રમાણે મોક્ષ માર્ગ પ્રકાશકમાં છેલ્લે બનારસદાસજીની ચિઠ્ઠી, એમાં વચ્ચેથી પાનું નંબર છે 371. વચ્ચેથી જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા બંને મોક્ષ માર્ગ અનુસારી છે. શું કીધું? એક ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉગાડ જે વધ્યો તત્વ વિચાર માટે, અને ચારિત્રની વિશુદ્ધતા એટલે કસાયની મંદતા, વિશુદ્ધ પરિણામ, તે બંને મોક્ષ માર્ગ અનુસારી છે. એ બાજુ પ્રયાણ કરે છે, આગળ લઈ જાય છે તને. તેથી બંનેમાં વિશુદ્ધતા માનવી, બરાબર ને, જ્ઞાનમાં પણ માનવી અને ચારિત્રમાં પણ વિશુદ્ધિ માનવી, એમ પંડિતજી કહે છે. પરંતુ વિશેષ એટલું કે ગર્ભિત શુદ્ધતા એ પ્રગટ શુદ્ધતા નથી. જે કસાયની મંદતા થઈ તે પ્રગટ શુદ્ધતા નથી. જેમાં આત્માના લક્ષ્યપૂર્વક અતિન્દ્રિય આનંદનું વેદન આવે તે પ્રગટ શુદ્ધતા છે. જ્યાં સુધી આનંદ નથી ત્યાં સુધી ગર્ભિત શુદ્ધતા છે. જ્યાં આનંદ ઉછળ્યો તો તરત જ શું થઈ ગયું, તો કે છે કે તે પ્રગટ શુદ્ધતા કહેવામાં આવે છે, બરાબર ને. જેમ દાખલા તરીકે તમે સરસ મજાનું ઊંધિયું બનાવ્યું હોય તો સ્મેલ આવે કે ન આવે, બરાબર કે નહીં? હવે સ્મેલ આવી તે ગર્ભિત શુદ્ધતા છે, અને મોઢામાં મૂકીને તે ઊંધિયાનો સ્વાદ લીધો તો પ્રગટ શુદ્ધતા છે. સિમ્પલ, બરાબર કે નહીં? હવે સ્મેલ સુધી રહેવું કે મોઢામાં મૂકીને એનું આરોગ્ય કરવું તમારા હાથની વાત છે. ગર્ભિત શુદ્ધતા સુધી રોકાઈ રહેવું કે તેની અંદર સંતોષ ન માનીને અને વ્યક્ત શુદ્ધતા કરવી એ જીવના પુરુષાર્થને આધીન છે, બરાબર. હવે જીવના પુરુષાર્થને આધીન છે, તો પુરુષાર્થ પણ ક્યારે ઉપડે કે જ્યારે તમે ઊંધિયું બનાવો છો, તો તે વખતે તમે એ પણ નિર્ણય છે કે મારી એકલી સ્મેલ નથી લેવાની, પણ બનાવીને ભાઈ ખાવાની છે. તો કે છે કે આવી રીતે ખાવાની અપેક્ષા વાળો જીવ જ ખાઈ શકે છે. ભોજન ગ્રહણ કરવાની અપેક્ષા વાળો જ ભોજન કરી શકે છે, બરોબર સમજો. એવી રીતે આત્માની પ્રાપ્તિના પ્રયોજન વાળો જ આત્માની પ્રાપ્તિ કરી શકશે. હવે એ તારું પ્રયોજન છે કે નહીં એને પોતાના જ્ઞાનમાં પકડવું હકીકતમાં તે ઘણી સૂક્ષ્મતા છે. શું કીધું? કરણાની સૂક્ષ્મ નથી, પણ મારી રુચિ સમ્યકપણે આગળ વધી રહી છે કે નહીં તેને પકડવું તે સૂક્ષ્મ છે. અહીંયા આગળ તેને તમે સમજ્યા શું કહેવા માંગે છે, એને કહેવાય ને. તો અહીંયા આગળ એ જ મેઇન પોઈન્ટ છે. આપણા જીવનનો સૌથી મોટામાં મોટો મુદ્દો એ છે, મોટામાં મોટો પોઈન્ટ જ એ છે કે તારે નીકળી જવું છે, છૂટી જવું છે, કે જે ચાલે છે તે બધું ગમે છે. પોઈન્ટ પકડે છે કે જે ચાલે છે એટલે હું પાપની વાત નથી કરતો, હું તો આરાધનાના રૂપમાં પણ વ્યવહાર અંગોની વાત કરું છું. કે તે બધું ચાલે છે તેમાં તું સંતુષ્ટ છે
કે એની અંદર પણ આ મારે જે કરવાનું છે આ નથી, અંદરમાં કરવાનું તો કંઈક અલગ છે, આત્માની ઉપલબ્ધિ કરવાની છે. એ માઇન્ડ બન્યું છે કે નહીં એ વ્યક્તિગત વાત છે. એ શાસ્ત્રો ના બતાવે, મારે મારા જ્ઞાનમાં પકડવું પડે કે મારી રુચિ બરાબર જઈ રહી છે કે નહીં. કદાચ સમજો કે એમાં ઉણપ હોય તો પોતે જ પોતાની ઉણપ કાઢે, કોઈ બહારથી આવીને કાઢવાનું નથી. જયારે એક ગુણ બીજા ગુણથી અસહાય છે તો તમે બહારથી તમને કોઈ અંદરમાં ઉપર ચડાવી દે, તમારી રુચિ કરાવી દે, અસંભવ છે. બરાબર? એટલે પોતાની જાતે જ પોતાનો ગુરુ બનવાનો છે, પોતાએ પોતાનું સ્થિતિકરણ કરવાનું છે અને પોતાએ પોતાની પર્યાયમાં પ્રભાવના કરવાની છે. આવી રીતે પોતે અંદરમાં આવી રીતે શુદ્ધતા, ગર્ભિત શુદ્ધતાનો ચાન્સ લઈને તે વ્યક્ત શુદ્ધતા તરફ આગળ વધે. બરાબર? હવે જો આગળ આવી રીતે અહીંયા આગળ તે કહે છે કે તે ગર્ભિત શુદ્ધતા તે પ્રગટ શુદ્ધતા નથી. એ બંને ગુણોની ગર્ભિત શુદ્ધતા જ્યાં સુધી ગ્રંથિ ભેદ થાય નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગ સાધે નહીં. એટલે ગ્રંથિ ભેદ, ગ્રંથિ એટલે ગાંઠ, શેની ગાંઠ? પરિગ્રહને ગાંઠ કહેવામાં આવે. તેને તોડવું, ભેદ કરવું. બરાબર કે નહીં? એટલે મિથ્યાત્વને તોડવું. મિથ્યાત્વને સમ્યક્ત્વ દ્વારા તોડી શકાય છે. એ જ્યાં સુધી સમ્યક્ત્વ ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગ સાધે નહીં. પરંતુ જીવને ઉર્ધ્વતા અવશ્ય કરે જ શબ્દ વાપર્યો. એટલે શું કહેવા માંગે છે કે જીવ આમ શું કહેવાય કે બહાર નીકળી ગયો, આમ સાવ એકદમ પડેલો હતો ને, અહીંયા કામ નથી થયું અને સાવ એકદમ પડેલો હતો. તો કે છે કે પંડિતજી એમ કહેવા માંગે છે કે સાવ એકદમ નઠોર પડેલો હતો ને, તેમાંથી તો એ જીવ કેવો થઈ ગયો? વિચારતો થઈ ગયો. આત્મા માટે વિચારતો થઈ ગયો ને, તો કે છે કે તારી ઉર્ધ્વતા તો કરી દીધી. ઉર્ધ્વતા શબ્દ પ્રયોગ પંડિતજીએ બતાવવા માંગે છે કે તે ઉર્ધ્વતા તને ઉપર લઈ જવા વાળી છે. પંડિતજી, ફરીથી બોલું છું, હમણાં લાસ્ટ લેક્ચરમાં બી કીધું હતું, પંડિતજી ભલે અત્યારે આપણી ભૂમિકાનું જ્ઞાન કરાવે છે અને આપણને જ સંબોધન કરે છે, ઉપદેશ આપે છે કે તારી ઉર્ધ્વતા થઈ ગઈ છે. હા, પણ વિવેક રાખવાનો કે સમ્યક્ત્વ થાય ત્યારે તું ઉપર પહોંચે, ત્યાં સુધી કાંઈ નહીં. પરંતુ પંડિતજી કહે છે કે તું હવે ત્યાં સુધી આવી ગયો છે કે તારી સમ્યક્ત્વ પણ થઈ જશે. તું એટલી ઉર્ધ્વતા તમે આવી ગયો છે, તું એવા લેવલ પર તો આવી જ ગયો છે. તને દેવશાસ્ત્ર ગુરુનું જે તત્વ મળ્યું છે, એ તત્વનો હકાર આવ્યો છે, એટલે એ લેવલ પર આવી ગયો. આપણે તો એવું છે ને કે જેમ તમારે બીચ હોય ને, બીચ તો તમે ક્યાં ઉભા છો? તમે રોડ ઉપર નથી ઉભા, તમે ગેટ ઉપર નથી ઉભા, તમે માટી આગળ પણ નથી ઉભા, પણ ઓર આગળ જતા રહ્યા. એવા જતા રહ્યા છો કે બસ એક મોજું આવ્યું અને પગ પલળી ગયા. એવા સ્થાન ઉપર ઉભા છો કે જ્યાં આગળ જેને કહેવાય ને કે તમે સમજાજો સિચ્યુએશન, એવા સ્થાન ઉપર છો. બરાબર કે નહીં? બસ તો પછી એ કે આપણે રાહ જોવાની, રાહ નહીં જોવાનું, આપણે જતું રહેવાનું, પગ ભીના કરી નાખવાના. જરા સમજાય છે શું કેમ માંગુ છું? હવે કે આપણે કાળ જોવાના ચૂપું રહેવાનું કે ભાઈ હવે સમ્યક્ત્વની પર્યાય બીજે રાઉન્ડ મારવા ગઈ છે, આપણી ત્યાં ક્યારે નંબર લાગશે, એવો રાઉન્ડ કાર્ડ નક્કી પર નથી છોડવાનું, પોતાના પુરુષાર્થ ઉપર છોડવાનું છે. અને પોતાનો પુરુષાર્થ, પોતાનો ઉદ્યમ આવી રીતે ચાલુ રાખે ને, તે કરતો કરતો સમજો કે તમને ખબર નથી તમારા જ્ઞાનમાં. અને એક વાત કહું, સમય, બહારના સમય જોઈને સાધના થતી નથી, સ્વરૂપ જોઈને સાધના થાય છે. બરાબર કે નહીં? આટલા વર્ષોથી લાગ્યા એટલે તમારું કામ લાગી જ જશે? બિલકુલ નથી, એવી વ્યવસ્થા જ નથી. પરંતુ તમે પોતાને શું માનો છો અને જગત તમારા માટે કેટલું કિંમત ધરાવે છે, એનું તમે જયારે એનાલિસિસ કરીને તમે તમારામાં અહમપણું કરો છો ને, ત્યારે તમારું કામ થશે. કોઈ કાળથી બેસશે તો એનું કામ નહીં થાય. કોઈ પણ ત્રિકાલીના અંદર બેસી જશે તો તેનું કામ થઈ જશે. ત્રિકાલી એટલે જ્ઞાય, આત્મા. બરાબર કે નહીં? એ વાત અહીંયા કહેવા માંગે છે. જો આગળ ચારિત્ર જુઓ, બંને ગુણ ધારા પ્રવાહી મોક્ષ માર્ગ તરફ ચાલે. જ્ઞાન ગુણની શુદ્ધતા વડે જ્ઞાન ગુણ નિર્મળ થાય. જ્ઞાન ગુણ પૂર્ણ નિર્મળ ક્યાં થાય? કેવળ જ્ઞાનમાં. અને ચારિત્ર ગુણની શુદ્ધતા વડે ચારિત્ર ગુણ નિર્મળ થાય. બરાબર ને? જુઓ, અને તે કેવળ જ્ઞાનનો તથા યથાખ્યાત ચારિત્રનો અંકુર છે. કોણ? આ ગર્ભિત શુદ્ધતા, એ ગર્ભિત શુદ્ધતા તે અહીંયા આગળનો કેવળ જ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર, તે બંનેનો કોણ છે? એ કહે છે કે તે અંકુર છે. અને એ અંકુર પછી શું થાય? કે ફૂટે એટલે પાકીને પૂર્ણતા પ્રાપ્ત થાય, એ કહેવા માંગે છે. જો હવે પ્રશ્નકારનો પ્રશ્ન શું છે સમજો. તમે કહ્યું કે જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા એ બંનેથી નિર્જરા થાય છે. બરાબર ને? જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા, વિશુદ્ધતા એટલે પહેલી લીધી મિથ્યા દ્રષ્ટિ વાળાની વાત ચાલે છે, તેનાથી નિર્જરા થાય છે. ત્યાં જ્ઞાનના જાણપણાથી તો નિર્જરા થાય છે, એ તો હું માનું છું, પ્રશ્નકારનો પ્રશ્ન છે. પરંતુ ચારિત્રની વિશુદ્ધતાથી નિર્જરા કેવી રીતે થાય એ હું સમજતો નથી. તેનું સમાધાન જો ભાઈ સાંભળ, સ્થિરતા રૂપ પરિણામને વિશુદ્ધતા કહીએ છીએ.
એ સ્થિરતા યથાખ્યાત ચારિત્રનો અંશ છે. એ અપેક્ષાએ વિશુદ્ધતામાં શુદ્ધતા આવી. આપણે એક ભેદ પાડ્યા હતા, ગતિ, શક્તિ અને જાતિ, બરાબર કે નહીં? તેની અંદર ચારિત્રની અંદર શું ઘટિત કર્યું હતું? સ્થિરતા અને અસ્થિરતા. રાગાધિકની જેટલી તીવ્રતા તેટલો આત્મા અસ્થિર, અને તેમાં જેટલું જેટલું રાગનું ઝેર ઉતરતું જાય, મોડું પડતું જાય, તેટલો તેટલો આત્મા સ્થિર, બરાબર કે નહીં? તો કે છે કે આ જેટલી સ્થિરતા આવી, તો કે છે કે તે આગળ યથાખ્યાત ચારિત્રનો શું છે કે અંશ છે, બરાબર? જેટલું પાણી ઠંડુ થયું, સંપર્ક વગરનું, ગેસ વગરનું, જેટલું પણ એ ઠંડુ શું થયું ખબર છે? હકીકતમાં પાણી ઠંડુ થયું નથી. જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો. હકીકતમાં તે પોતાના નેચરલ ફોર્મમાં આવ્યું છે. પાણી ઠંડુ થાય કે પાણી ઠંડુ હોય? ઠંડુ હોય. પણ પકડાય છે શું કહેવા માંગે છે? એની પદ્ધતિ શું છે? પાણી ઠંડુ થાય કે પાણી ઠંડુ હોય? બરાબર. ઠંડુ પણ પ્રગટ નથી થયું, હકીકતમાં ગરમાશ ઓછી થઈ છે, ઉપાધિ મટી. જે ગરમી હતી ને પાણીની અંદર, આ અગ્નિની નિમિત્તતાથી જે ઉષ્ણતાની ઉપાધિ હતી, તે ઉષ્ણતા થોડી નીકળી, તો અહીંયા શું થયું? નેચર ખ્યાલમાં આવ્યો, પાણીનો સ્વભાવ તે ખ્યાલમાં આવ્યો, પ્રગટ નથી થયો, ખ્યાલમાં આવ્યો છે. જગતની અંદર સર્વત્ર આવી વ્યવસ્થા છે, નવું પ્રગટ નથી થતું, બરાબર ને? જો શ્રીમદ રાજચંદ્રજી કહે છે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. એની અંદર આ ભાવ ભરેલા છે, બહુ ગહેરા ભાવ છે એની અંદર. મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે એટલે શું? તું પોતે મોક્ષ સ્વરૂપ છે. અરે તું અનાદિનો કર્મ રહિત જ છે, પણ આ વિકૃતિ એને લઈને કર્મ બંધ થયો, તો હવે તે નીકળતા ગયા નીકળતા ગયા નીકળતા ગયા, તો શું થયું? આ તમે એમેઝોન નું બોક્સ ખોલો તો એમાંથી મોબાઈલ પ્રગટ થયો? ના, પ્રગટ થયો? તો એમેઝોન નું બોક્સ ખોલતા જે હતો તે હાથમાં આવ્યો, પ્રગટ નથી થયો. શુદ્ધિ હાથમાં આવી, વ્યક્ત થઈ એટલે શું? મારા જ્ઞાનમાં વ્યક્ત થઈ. શુદ્ધિ એ તો સ્વભાવ હતો, તો તે અહીંયા આગળ શું થયો? મારા ખ્યાલમાં આવ્યો. તેને એમ કહેવામાં આવે કે પ્રગટ થયો. રાગ થી અહીંયા આગળ લેપ હતો, રાગનો લેપ હતો. આત્મા શુદ્ધ સ્વભાવે, દ્રવ્ય સ્વભાવથી, અને અવસ્થાની અંદર રાગનો લેપ હતો, કર્મનો લેપ હતો, બરાબર ને? તો હવે એ શું થયો? ઉખડતો ગયો, ઉખડતો ગયો, ઉખડતો ગયો. જેમાં પણ દિવાલમાં કલર હોય ને, તો ઉખડતો ગયો, ઉખડતો ગયો, ઉખડતો. તો નવી દિવાલ પ્રગટ થઈ? દિવાલ પ્રગટ નથી થઈ, હતી તે વ્યક્ત થઈ, આપણા જ્ઞાનમાં વ્યક્ત થઈ. સમજાય છે શું કહેવા માંગે છે? જેને કહેવાય તેમ ત્યાં આગળ ગરમી નીકળી તો શીતળતા મારા જ્ઞાનમાં વ્યક્ત થઈ, ત્યાં શીતળતા તો હતી. આનું નામ આ સ્વભાવ, અને સ્વભાવને લાગેલો વિભાવ, વિભાવ દૂર થઈ ગયો તો પૂર્ણ સ્વભાવ પર્યાયમાં એ પ્રગટ થયો. એની વ્યવસ્થા જૈન દર્શન આ બતાવે છે. નવું કઈ નથી, જે હતું તે જ ઓરિજિનલ અહીંયા આગળ હાથમાં આવ્યું, એમ કહેવા માંગે છે, બરાબર? જો આગળ હવે અહીંયા આગળ એ કહેવા માંગે છે કે તમે કહો છો પણ ચારિત્રની વિશુદ્ધતાથી નિદ્રા કેવી રીતે થઈ? તો અહીંયા કહે છે કે સાંભળ, સ્થિરતા રૂપ પરિણામને વિશુદ્ધતા કહીએ છીએ. એ સ્થિરતા યથાખ્યાત ચારિત્રનો અંશ છે. એ અપેક્ષાએ વિશુદ્ધતામાં શુદ્ધતા આવી. ફરીથી પાછો પ્રશ્ન, તમે વિશુદ્ધતાથી નિર્જરા કહી, પણ હું કહું છું કે વિશુદ્ધતાથી નિર્જરા નથી, પણ શુભ બંધ છે. જો હવે જીવને જો, હવે આ બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ તમે કસાયની મંદતા કરી, બરાબર ને? જેને કહેવાય ને, તો કસાયની મંદતા, આ સૂક્ષ્મ પોઈન્ટ છે, સાંભળજો. કસાયની મંદતા કરી તો બોલો તેનાથી બંધ થાય કે મોક્ષ થાય? બંધ થાય. જો હવે કસાયની મંદતા કરી તો જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો, થોડો જીવનો પોઈન્ટ હું પકડું છું. કસાયની મંદતા કરી તેનાથી શું થાય કે બંધ થાય. હવે એ તો બધા ગ્રંથોમાં લખ્યું છે, એ અહીંયા આગળ નથી કહેવા માંગતા. એ કે એ તો છે જ, અમે માનીએ જ છીએ કે કસાયના પરિણામ છે, મંદ કસાયના પરિણામ પણ આશ્રવ તત્વ છે, અને આશ્રવ તત્વથી જીવને શું થાય છે? એ કે બંધ થાય છે. એ કે આ તો તું ભણેલો છે, અમે તને અત્યારે ફરીથી ઉપાદાન નિમિત્તની ચીટીમાં આ નથી ભણાવવા માંગતા. પંડિતજીનું એમ કેવું છે કે હવે અમે તને કસાયની મંદતા વખતે બીજું બતાવીએ છીએ, અમારે અહીંયા બંધ નથી સિદ્ધ કરવું. અહીંયા આગળ અમે એ સિદ્ધ કરો છે કે કસાયની મંદતાની અંદર તે વખતે પણ જે તીવ્રતાનો અભાવ થયો એ તારી શુદ્ધતા થઈ, એમ તું માન. અને તેને લઈને તારી નિર્જરા થઈ, અશુદ્ધિની હાનિ થઈ. જે સંકલેશતાની અંદર વિશુદ્ધિ આવી એટલે અશુદ્ધિની હાનિ થઈ. તો અશુદ્ધિની જે હાનિ થઈ તેને અહીંયા પંડિતજી નિર્જરા કહેવા માંગે છે. સમજાય છે શું કહેવા માંગે છે? કે બંધ થયો એ વાત તો માની, પણ ત્યાં આગળ અમે નિર્જરા બતાવીએ છીએ કે તું માન, માન અને માન, એમ કહેવા માંગે છે. પોઈન્ટ પકડાય છે ને? વિષય પકડાય છે? જો આગળ સમાધાન, બરોબર કે નહીં? ભાઈ સાંભળ,
એ તો તારું કહેવું ખરું છે કે વિશુદ્ધતાથી શુભ બંધ અને સંકલેશતાથી અશુભ બંધ, એ તો હું પણ માનું છું, પરંતુ એમાં બીજો ભેદ છે, તે સાંભળ. આ બહુ માર્મિક પોઈન્ટ છે, જરા જુઓ. અશુભ પદ્ધતિ એ અધોગતિનું પરિણમન છે તથા શુભ પદ્ધતિ એ ઉર્ધ્વ ગતિનું પરિણમન છે. અશુભ પદ્ધતિ એટલે સંકલેશ પરિણામ થાય છે, તે નીચે નીચે અહીંયા આગળ કહે છે કે અધોગતિનું તે પરિણમન છે. અધોગતિ જવાનું કારણ બની જાય છે, અધોગતિનું પરિણમન છે. અને અહીંયા શુભ પદ્ધતિ કસાઈની જે મંદતા થઈ, બરાબર ને, તે શું છે? તે ઉર્ધ્વ ગતિનું પરિણમન છે. સાંભળજો, આપણે અત્યાર સુધી જે સિદ્ધાંતથી સમજીએ છીએ તે ખોટું 100% નથી, એ વિવક્ષા અલગ છે. અહીંયા આગળ કહે છે કે શુભ પદ્ધતિ એટલે જે કસાઈની મંદતા થાય તેનાથી ઉર્ધ્વ ગતિ થાય છે. શુભ કસાઈથી પણ બંધ થાય છે, તે સિદ્ધાંત કે છે. શુભ કસાઈથી પણ, બરાબર કે નહીં, જે બંધ થાય છે તે સિદ્ધાંત કે છે. એની કોઈ ના નથી. જેમ પંડિતજીની આપણે આચાર્ય ભગવાન ઉમા સ્વામીએ તત્વાર સૂત્રના 7મા અધ્યાયની અંદર મહાવ્રતના પરિણામને પણ આશ્રવ તત્વમાં મૂક્યા. અને આશ્રવ તત્વમાં મૂક્યા એટલે એ જે મહાવ્રતના પરિણામના જે વિકલ્પો છે તે આશ્રવમાં મૂક્યા એટલે તેનાથી પણ બંધ થાય છે, સિદ્ધાંત છે. બરાબર કે નહીં? એ વાતને થોડી ગૌણ કરીને હવે બીજી રીતે સમજો. અહીંયા આગળ કહે છે કે મહાવ્રતના પરિણામના કાળમાં તને હિંસાથી 5 પાપોના પરિણામનો તારે શું થઈ ગયો? ત્યાગ થઈ ગયો, એની હાનિ થઈ ગઈ. તો કે છે કે એટલી અમે અહીંયા આગળ નિર્દ્રા કહીએ છીએ, એટલી અમે અહીંયા આગળ વિશુદ્ધિ કહીએ છીએ. ખ્યાલ આવે કેમ? તે 30 જીવની હિંસાના મારવાના પરિણામનો ત્યાગ કર્યો, એટલી અમે અહીંયા આગળ શું કહીએ છીએ? વિશુદ્ધિ કહીએ છીએ. તત્વાર સૂત્ર શું કહે છે કે તેને બચાવવાનો વિકલ્પ છે, તે આશ્રવ તત્વ છે. અહીંયા આગળ આ શું કહેવા માંગે છે? એ અપેક્ષા એ સાચી વાત. અહીંયા શું કહેવા માંગે છે કે ઓલા અહીંયા 30 જીવોને મારવાના પરિણામનો તારે શું થઈ ગયો? કે ત્યાગ, એટલી હાનિ થઈ ગઈ, એટલી અશુદ્ધિની હાનિ થઈ ગઈ. તો કે છે કે જેટલી હાનિ થઈ તો એટલે સરવાળો શું થઈ ગયો કે વધારે પડતું ઓલો જે કચરો હતો ને, બરાબર કે નહીં, એ વધારે પડતો કચરો, વધારે પડતો મેલ એ નીકળી ગયો. એટલી તું હાનિ માન અને એટલી તેની નિર્જરા થઈ, તું એમ સ્વીકાર કર, એમ કહેવા માંગે છે. પકડાય છે વિષય? હવે જોવા, શુભ પદ્ધતિ તે ઉર્ધ્વ ગતિનું પરિણમન છે. તેથી અધોરૂપ સંસાર અને ઉર્ધ્વરૂપ મોક્ષ સ્થાન છે એમ સ્વીકારી તેમાં શુદ્ધતા આવી એમ માન્યું. શું કીધું? તેથી અધોરૂપ સંસાર, સંકલેશતા તે સંસાર, અને ઉર્ધ્વરૂપ મોક્ષ સ્થાન છે. ઉપર જતા જતા એને શું થશે? પંડિતજીને અહીંયા એમ બિલકુલ નથી કેવું કે કસાયની મંદતા કરતા કરતા તમને મોક્ષ થશે, પણ પંડિતજીને અહીંયા એમ કેવું છે કે કસાયની મંદતા કરતા 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 તેનો અભાવ કરીને મોક્ષ થશે. ખ્યાલ આવી ગયો? એક કથન એમ કહેવામાં આવે કે કસાયની મંદતા કરતા કરતા મોક્ષ ન થાય, બરાબર કે નહીં? જેને કહેવાય કેમ? કારણ કે કસાય તૂટે તો મોક્ષ થાય. મંદ કરો, મંદ કરો, મંદ કરો, ઝેરને કેટલું પાતળું કરીએ તો અમૃત થાય? થાય કોઈ દિવસ? ઝેરને ગમે તેટલું લેબોરેટરીમાં પાતળું પાતળું, મશીનથી પાતળું 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 કરો એટલે અમૃત થઈ જાય? કે એમ કઈ ક્યારે ના બને. એ તો કસાયનું જ કામ કરે, પણ તે અભાવ થાય. પણ એ જે ગાગડો છે તેમાંથી એનો અભાવ કેવી રીતે થાય? એનો રસ ગળતો 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 ગળતો, એને જ અહીંયા આગળ મંદતા કહીએ છીએ, એને જ અહીંયા વિશુદ્ધિ કહીએ છીએ. એમ કરતા કરતા તેને અહીંયા આગળ ઉર્ધ્વ મોક્ષ સ્થાન થાય એમ સ્વીકારી તેમાં શુદ્ધતા આવી એમ બન્યું. એમાં વાંધો નથી. વિશુદ્ધતા સદાકાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિ ભેદ વિના શુદ્ધતાનું જોર ચાલતું નથી. શું કીધું? તમારી કસાયની મંદતા છે તે મોક્ષ માર્ગમાં કહેવામાં આવે છે, પરંતુ ગ્રંથિ ભેદ વિના એટલે સમ્યક દર્શન વિના, બરાબર કે નહીં, તે ઉર્ધ્વતા ઉપર એક લેવલ થી પછી આગળ ઉર્ધ્વતા આવતી નથી. કોઈ સંતુષ્ટ થઈને બેસી જાય પોતાના પરિણામોથી. આ પ્રકરણ આપણને સંતોષ અપાવવા માટે નથી. આ પ્રકરણ આપણને સાધનામાં વેગ આપવા માટે, પુરુષાર્થ ઉપાડવા માટે છે. પોઈન્ટ સમજાય છે કે નહીં? પંડિતજી કહે છે કે અત્યારે તમને નિર્જરા થઈ છે એમ માનો, અને એની સાથે પંડિતજી એમ પણ કહે છે કે નિર્જરા થાય છે, વાત બરાબર છે, પણ ગ્રંથિ ભેદ નહીં થાય તો અવિપાક નિર્જરા નહીં થાય, અને અવિપાક નિર્જરા વગર તમારે અહીંયા આગળ મોક્ષ નહીં થાય, એમ પણ સ્વીકાર કરીને તમે ઉદ્યમ બનતી રહેજો, એમ પણ સાથે આપણને કહે છે. બરાબર? હવે જો આગળ તેમાં માની, એમાં વાંધો નથી. વિશુદ્ધતા સદાકાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિ ભેદ વિના શુદ્ધતાનું જોર ચાલતું નથી. અને જેમ કોઈ પુરુષ નદીમાં ડૂબકી મારે, જ્યારે દાખલો બરાબર સાંભળજો, જેમ કોઈ પુરુષ
નદીમાં ડૂબકી મારે, જ્યારે ફરી ઉછળે ત્યારે દેવ યોગા એટલે કે ઉપર તે પુરુષને નૌકા મળી જાય, પરંતુ ઉપર આવ્યા વિના જો કે તે તારક છે તો પણ કેવી રીતે નીકળે? નીચે પડ્યો છે, ડૂબકી મારી, હવે ઉપર આવ્યો તો હવે નૌકા મળી જાય તો તરી જાય, પણ જો તે ત્યાં પકડે ના, પંડિત એમ કહે છે બરાબર ને, તો ત્યાં ને ત્યાં ઉપર આવે, ભલે તારક ઉપર આવે, પણ જો નૌકા ના પકડે તો નૌકા પકડ્યા વગર તેને કહેવાય ને સમુદ્ર પાર કરી શકે નહીં. એમ આ સમ્યક દર્શન છે તે નૌકા સમાન છે, બરાબર કે નહીં? તું ઉપર આવ્યો, નીચે પડ્યો, પાછો ઉપર આવ્યો, પણ તું એવી રીતે આવી જા કે તારો હાથ હવે આમ કરી નાખ. કેમ કરી નાખ? બસ નૌકાને પકડી લે. એમ તું અહીંયા આગળ કે છે કે અત્યંત પાપની બહુલતામાંથી તું અહીંયા આગળ આવી ગયો. અહીંયા કયા પાપ લેવા? અહીંયા આગળ ગ્રહિત મિથ્યાત્વના પાપથી નીકળીને અગ્રહિત મિથ્યાત્વમાં આવ્યો. અગ્રહિતમાં પણ તત્વજ્ઞાન કરતો કરતો ઘણો આગળ વધી ગયો. ઘણો આગળ વધીને અહીંયા સમ્યક સન્મુખમાં આવી ગયો. તો હવે તારે શું કરવાનું છે? બસ આત્માને હાથ અડાડી દેવાનું છે, બરાબર કે નહીં? તો હાથ અડાડી દીધો એટલે નૌકા મળી ગઈ. અને પછી સમ્યક દર્શન તું શું કરશે? બસ બેસી જવાનું. પછી ડાયા થવાની જરૂરત જ નથી. બેસી ગયા ને, સમ્યક દર્શન થઈ ગયું એટલે પછી બધું સૂઝવા લાગે એની રીતે, એની જાતે જ ને. પછી હવે મારે શું કરવું ને એ પ્રશ્ન પૂછવાની જરૂર નથી. હવે મારે શું કરવાનું? સમ્યક દર્શન થઈ ગયું એટલે હવે મારે શું કરવાનું? એ અંદરથી જવાબ આપશે કે જે ના અવલંબને સમ્યક દર્શન થયું તેના જ અવલંબને મને સમ્યક ચારિત્ર પણ પૂર્ણ રીતે પ્રગટ થવાનું છે. ફરીથી પાછું ક્યાં જવાનું? બરાબર. જેમ ઓલી ફ્રીજમાં મમ્મીએ ચોકલેટો મૂકી હોય, બરાબર કે છોકરાને ખબર પડી ગઈ કે ભાઈ ચોકલેટો ક્યાં મળશે મને, બસ એટલે મમ્મી અંદર ગઈ એટલે ફટ કરતા આપણે શું કર્યું? ફ્રીજ ખોલીને એક ખાઈ લીધી, બરાબર ને? હવે એક ખાધીને એટલે ટેસ્ટ પડે. આ નિયમ છે, ચોકલેટોનો પણ નિયમ છે. એક ખાધા પછી તરત જ આપણને 4-5 ખાવાનું મન થઈ જાય, બરાબર કે નહીં? હવે મારે 4-5 ક્યારે લેવાની? ક્યાંથી લેવાની? આવું પૂછે, મમ્મીને પૂછે કે મારે 4-5 ચોકલેટો ક્યાંથી લેવાની? ના પૂછે. કેમ ના પૂછે? મારો પ્રશ્ન છે કેમ ના પૂછે? ખબર છે ક્યાં છે. એને ખબર છે કે આખો ડબ્બો છે અને એક આખા ડબ્બામાંથી મેં એક ચોકલેટ ઉપાડી છે અને એને ડબ્બો જોઈને એમાંથી એક ચોકલેટ ઉપાડી. હવે એને શું કર્યું કે હવે એને સમજો પાછી ફરીથી મમ્મી ગઈ એટલે અહીંયા આગળ શું થયું કે ફરીથી પાછું ફ્રીજનો ખોલ્યું અને એ ડબ્બો ખોલ્યો અને એમાંથી હવે કેટલી ઉપાડી? એક ઉપાડે. એ છોકરો એટલો મૂર્ખો હોય? બરાબર કે હવે સીધી એક સાથે અહીંયા આગળ શું કરે? બરાબર ને? મુઠ્ઠીમાં કેટલી આવે છે એ કે બધી ઉપાડી લો, બરાબર ને? એકનો ટેસ્ટ લીધો એટલે 4 ખાવાનું મન થાય. સમ્યક દર્શનનો ટેસ્ટ લીધો એટલે સમ્યક ચારિત્રનું મન થાય. જેમ મમ્મી ઘડીએ બહાર જતી રહે એમ કસાઈ ઘડીએ આમ જતી રહી એટલે તરત જ આ ભાઈએ ફ્રીજનો ડબ્બો, પોતાના આત્માનો ડબ્બો ખોલી નાખ્યો અને અહીંયા આગળ શું કરી નાખ્યું? તેમ પોતે આરોગ્ય છે. બસ એ જ પદ્ધતિ છે. બીજું આડું અવડું કશે દિમાગ લગાડતો જ નથી કે સમ્યક ચારિત્ર માટે હવે આ કાચના ડબ્બા ખોલવા, ફ્રીજમાંથી બાજુ શું અહીંયા પડેલું છે ને, અહીંયા પડેલું છે, એનો નિર્ણય થઈ ગયો, એનું શ્રદ્ધાન થઈ ગયું કે અહીંયા ભરેલી છે, આખો ડબ્બો ભરેલો છે, તેનો નિર્ણય થયો. હવે જે બી જોતી હશે ચોકલેટ ઘરમાં તો મને અહીંયાથી બધું મળી જશે. આવી જ રીતે અહીંયા આગળ કહે છે કે સમ્યક ચારિત્ર માટે તો કે ના, અહીંયા ભ્રાંતિ ભેદ થયું, સમ્યક ન થયું તો સમ્યક ચારિત્ર પણ આવી રીતે પ્રગટ થશે, બરાબર? પરંતુ વાત કઈ ઉપડી? ઓલા છોકરાએ શું કરવું પડે? ફ્રીજ ખોલીને પાછો જતો રહે તો એને ચોકલેટ મળે કે ન મળે? ન મળે. એને શું કર્યો? હાથ નાખ્યો. એવી રીતે આ પોતાનો હાથ પોતાના આત્મામાં નાખવો પડશે. કોઈ નહીં નખાવે, કોઈ નહીં. મમ્મી તો આપવાની જ નથી, એ લાવીને મમ્મી તો આપવાની જ નથી, એમ સમજો ઉદાહરણમાં, બરાબર ને? અહીંયા આગળ તો કે છે તારે જાતે જ અહીંયા આગળ ફ્રીજ ખોલી લેવું પડશે. એવી રીતે અહીંયા આગળ કહે છે કે જાતે બસ અંતર્મુક્તા, એની રુચિ, સ્વભાવની રુચિ, અંદરમાં સ્વભાવ એટલે દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, કાયમ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, એનો જેટલો પણ સમ્યકપણે વિચાર કરો તો પર્યાયની ઉપેક્ષા થતી જશે. પર્યાયની ઉપેક્ષા એટલે બસ જ્ઞાનનું ગે બની ગયું તે પર્યાયની ઉપેક્ષા. થતી અવસ્થાઓને માત્ર જ્ઞાનનું ગે બનાવવું તેનું નામ પર્યાયની ઉપેક્ષા. હોય તો બી મને કોઈ પ્રોબ્લેમ નથી, ન હોય તોય મને પ્રોબ્લેમ નથી. રાગ ઉભો હોય તોય મને પ્રોબ્લેમ નથી. કેવળ જ્ઞાન નથી થયું તોય મને પ્રોબ્લેમ નથી. કેમ? કારણ કે તે મારા માટે કેવું છે? મારા માટે જ્ઞાનનું ગે છે. હું અહીંયા પૂરો છું. આ જે ટોન છે ને તે તેને આમ ફટ કરતા જેને કહેવાય કે ઉપર લાવીને પૂરો કરશે. આ પદ્ધતિ છે, બરાબર? આ પ્યોર અધ્યાત્મ. આમાંથી અધ્યાત્મ આપણે કેવી રીતે કાઢવું, એનું સિંચન કેવી રીતે કરવું, કેટલી બધી ઓછી મહેનતે સમ્યક્ત્વ થઈ જાય છે. આ ફેક્ટ વાત છે. લોકો કે ચારિત્રમાં અનંત ગણો પુરુષાર્થ છે. અપેક્ષા એ વાત 100% સાચી કે ચારિત્રમાં અનંત ગણો પુરુષાર્થ છે. પણ તમે મને એમ કહો
કે હવે ઘર તો નથી શોધવાનું ને બીજું. જરા સમજાય છે શું કેમ માંગે છે? ભલે અહીંયા આગળ 17 આટા મારવા પડે, ઘડીએ, પણ મારે બીજાના ઘરમાં આટા નથી મારવાના, એ તો પાકું થઈ ગયું કે નહીં? એ સંબંધીના મારા વિકલ્પો તો મટી ગયા કે નહીં? કળ મને હાથમાં આવી ગઈ કે નહીં? જગ્યા મને હાથમાં આવી ગઈ કે નહીં? બસ તો જે લાગ્યો રહેશે તે નીકળી જશે. સિમ્પલ. બરાબર? જો આગળ આવી રીતે અહીંયા આગળ દાખલો આપ્યો નદીનો, કારણ કે તેનું કઈ જોર ચાલતું, જો કે તારક તારું છે તો પણ કેવી રીતે નીકળે? કારણ કે તેનું કઈ જોર ચાલતું નથી. ઘણો કળ બળ કરે પણ તેને વશ કાંઈ પણ નથી. તેમ વિશુદ્ધતાની પણ ઉર્ધ્વતા જાણવી માટે ગર્ભિત શુદ્ધતા કહી. ગ્રંથિ ભેદ થતા એ ગર્ભિત શુદ્ધતા મોક્ષ માર્ગ તરફ ચાલી પોતાના સ્વભાવ વડે વર્ધમાન રૂપ થઈ ત્યારે તે પૂર્ણ યથાખ્યાત રૂપ પ્રગટ કહેવાય. વિશુદ્ધતાની જે ઉર્ધ્વતા એ જ તેની શુદ્ધતા. બહુ સરસ લખ્યું. શું કીધું? વિશુદ્ધતાની જે ઉર્ધ્વતા. આ ઉપર ચડ્યો ને, તો ઉપર ચડ્યો એટલે તમે એની શુદ્ધતા જોવો. જેમ જેમ ઉપર ચડ્યો તેમ તેમ તમે પહેલા ને પહેલા ગુણસ્થાનમાં, પણ હવે તમે તત્વજ્ઞાન તરફ જેમ જેમ તમે આગળ વધ્યા, એ તમારી શું છે? એ તમારી શુદ્ધતા છે. જ્ઞાનમાં પકડીને રાખવું કે તે સમ્યક શુદ્ધતા નથી, છતાં પણ જ્ઞાનમાં પકડીને રાખવાનું કે આના બેઝ ઉપર જ સમ્યક શુદ્ધતા થશે. હું હવે કંઈક બીજું સાંભળું, હું હવે કંઈક બીજું સમજું, હું હવે આત્મા વિશે કંઈક હું બીજું જાણું, બીજું સમજું, એનાથી કશું હાથમાં આવવાનું નથી. જેવો સ્વરૂપ તે તમારા જ્ઞાનમાં પકડ્યો છે, બરાબર ને, તેના રૂપમાં તમે એમાં ને એમાં તમે લાગ્યા રહો તો શું થશે કે તમને અવશ્ય એકવાર તેની અંદર નંબર લાગશે. બરાબર? જો જ્યાં મોક્ષ માર્ગ સાધ્યો ત્યાં કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રાણી મોક્ષ માર્ગ, તથા એમ પણ કહ્યું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ તે સંબંધી વિચાર. હવે જો ચોથા અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનથી માંડીને 14મા ગુણસ્થાન પર્યંત મોક્ષ માર્ગ કયો તેનું વિવરણ. સમ્યક રૂપ જ્ઞાન ધારા, વિશુદ્ધ રૂપ ચારિત્ર ધારા, એ બંને ધારા મોક્ષ માર્ગ તરફ ચાલી. જો સાંભળજો, ભલે એ ચોથા ગુણસ્થાને અત્યારે હજી કંઈક કસાયો ઊભી છે પ્રવૃત્તિનો, તે રીતે એને જોવામાં બી આવે છે. એમ હોવા છતાં પણ જીવ મોક્ષ માર્ગ તરફ તેને પ્રયાણ કર્યું. બસ ચાલુ થઈ ગયું. એને કેમ ચાલુ થઈ ગયું? કારણ કે એક પગ અંદરમાં આવી ગયો ને. શ્રદ્ધા, જો સાંભળજો, એક પગ ક્યાં આગળ આવી ગયો? એક પગ અંદરમાં આવી ગયો. બરાબર ને? શ્રદ્ધામાં તો એક જ પગ હોય, એ અંદરમાં પૂરેપૂરો આવી ગયો. બરાબર? હવે અહીંયા આગળ શું છે કે જ્ઞાનનો પગ એક બહાર છે ને એક પગ અંદર છે. એટલે અંદરમાં સમ્યક ભેદ વિજ્ઞાન પણ વર્તે છે અને તેને ઉપયોગાત્મક પરિણમનમાં બહારની દુનિયા પણ અહીંયા આગળ જ્ઞાનનું ધ્યેય બને છે. પણ એને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એક પગ ક્યાં રાખ્યો છે ને? કે અંદરમાં છે. ચારિત્રની અંદર પણ શું પોઝિશન છે? ચારિત્રની અંદર પણ આંશિક શુદ્ધતા પ્રગટી છે અને અહીંયા આગળ બહારમાં શુભ વિકલ્પરૂપ પરિણામ જોવામાં આવે છે. બરાબર? અંદરમાં શું રમત રમાઈ ગઈ? આ ત્રણેયની રમત શું રમાઈ ગઈ? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, ત્રણેયની એકત્વતા, શુદ્ધતા. તો હવે એ એન્જિન છે ને, એ એન્જિન એને શું કરે છે? હવે આ બહારના આ બધા જે કંઈક જ્ઞાનમાં ગેવ બનતા અથવા તો કંઈક રાગાદિક ઉત્પન્ન થતા, એ બધાના જોર હવે કેવા થઈ ગયા છે? એ બધાના જોર અત્યંત ઢીલા થઈ ગયા છે. અને અંદરમાં આજે ત્રણની સરકાર બની, રત્નત્રયની, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ લોકોનો પાવર કેવો થઈ ગયો છે? બરાબર? એ લોકોના પાવર જેને કહેવાય કે મજબૂત થઈ ગયા. ખ્યાલ છે? આ ત્રણ રાજા છે, એક રાજા નથી. આ ત્રણ રાજા રાજ્ય કરે છે. એક જ નગરમાં ત્રણ રાજા રાજ્ય કરે છે અને આ બધા તો હવે પ્રજા છે. આ તમારો બાકીનો રહેલો રાગ પ્રજાનું કેટલું ચાલે? નગરમાં પ્રજાનું કેટલું ચાલે? તો કે છે કે ઉગાડ જ્ઞાન ને આ તમારા રાગાદિક ને એ બધા પ્રજા, એ લોકોનું કઈ ચાલતું નથી. અને ઉપરથી આ રાગ બાગ શું કરે છે કે જી હુજુર, જી સરકાર કરશે, નમશે રત્નત્રય માટે. તમે સમજ્યા કેવો મતલબ? બસ આ પોઝિશન થી આખું નગર કોણ ચલાવે છે? તમારું મોક્ષ માર્ગ કોણ ચલાવે છે? રત્નત્રય. એની અંદર આવેલી વિશુદ્ધિ, એ બરાબર ધ્યાન રાખજો. બરાબર ને? એમાં કણિકા જે ફૂટી છે, શુદ્ધતા આવી છે, વ્યક્ત શુદ્ધતા આવી છે, સાચી શુદ્ધતા આવી છે, તે અહીંયા આગળ મોક્ષ માર્ગનો રથ ચલાવે છે. જો આગળ ત્યાં જ્ઞાન વડે જ્ઞાનની શુદ્ધતા અને ક્રિયા વડે ચારિત્રની શુદ્ધતા થવા લાગી. અહીં પરિણતિની સ્થિરતા રૂપ ક્રિયા સમજવી. વિશુદ્ધતામાં જે શુદ્ધતા છે તે ક્રમશઃ યથાખ્યાત ચારિત્ર રૂપ થાય છે. મને એમ કહો, વિશુદ્ધતામાં જે શુદ્ધતા છે તેમાં વિશુદ્ધતામાં શું લેવું? નહીં, એ તો બરાબર છે. ક્યાંથી ઘટિત કરવી? મારો પ્રશ્ન એ છે. પ્રશ્ન સમજાયો? વિશુદ્ધતામાં શુદ્ધતાનો અંશ ન હોય
જો સાંભળજો, વિશુદ્ધતામાં જે શુદ્ધતા છે તે ક્રમશઃ યથાખ્યાત ચારિત્ર રૂપ થાય છે. જો વિશુદ્ધતામાં શુદ્ધતાનો અંશ ન હોય તો જ્ઞાન ગુણ શુદ્ધ હોય અને ક્રિયા એટલે પરિણતિ અશુદ્ધ રહે. પણ કેવડી ભગવાનમાં એમ તો હોતું નથી. તેથી સિદ્ધ થાય છે કે તેમાં એટલે કે વિશુદ્ધતામાં શુદ્ધતા હતી, તેનાથી વિશુદ્ધતા થઈ. વિશુદ્ધતા ક્યાંથી ઘટિત કરી? ચારિત્રની ગ્રંથિ ભેદ. શું કહો છો? ચારિત્રની શુદ્ધતાથી હા, એ તો બરાબર છે, પણ વિશુદ્ધતા ક્યાંથી ઘટિત કરવી? સ્થિરતા એટલે ચારિત્રમાં સ્થિરતા થઈ એનાથી. ક્યારથી ઘટિત કરવાની? ઘટિત ક્યારથી કરવાની? ગ્રંથિ ભેદ થી શરૂઆત થઈ. ગર્ભિત શુદ્ધતાથી. પંડિતજી તો એમ કહેવા માંગે, જે સાંભળજો, અપેક્ષાથી તો 100% એમ જ આવશે. પહેલા તો સિદ્ધાંતની વાત મેં મૂકી દીધી, બરાબર ને? હવે તમારો જ્યારથી ઉદ્યમ થયો હતો ને સમજણ પૂર્વકનો, ત્યારથી તમે લો. પરંતુ ગ્રંથિ ભેદની કન્ડિશન રાખીને વાત કરું છું. ગ્રંથિ ભેદની બાદબાકી કરીને ડાયરેક્ટ મળી જાય એમ 3 કાર્ડમાં બનશે નહીં. આ સિદ્ધાંતની વાત રાખીને, કારણ કે પંડિતજીને વિશુદ્ધિ, એનું કારણ છે ને, પંડિતજીએ શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન ઘટિત કર્યું. તો શરૂઆતમાં શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાનમાં કસાયની મંદતાના લઈને ચાલ્યા કે નહીં? તો કસાયની મંદતામાં એમને કસાયની મંદતા નથી બતાવી, પણ આવી એવી વિશુદ્ધિ કે જે આગળ વધતી શું થઈ, તો કે છે કે તે પૂર્ણતાને પ્રાપ્ત થાય. અને એની અંદર એને અંદરમાં એન્ટ્રી ક્યાં મળી? ગ્રંથિ ભેદ કરી ત્યાં આગળ. પણ ત્યાં આગળ દરવાજાની પહેલા પણ ઉભો થયો. પોઈન્ટ પકડાયો? કેમ કહેવાનો મતલબ કે દરવાજા પહેલા ઉભો થયો ને, તો ત્યાંથી તેની એવી વિશુદ્ધતા આવી કે અહીંયા આગળ જઈને પછી આગળ વધ્યો ને, તો શું થયું? કહેવાનો મતલબ તો કે છે કે આગળ વધીને તેને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ. એનું કારણ છે પંડિતજી કેમ આગળ લખીને ગયા કે નહીં, કે આવી વિશુદ્ધિ થઈ છે, તમે માનો, એનાથી નિર્જરા એ કઈ પેલો બંધ નથી, પણ નિર્જરા માનો. તમે મોક્ષ માર્ગમાં ચાલુ થઈ ગયા પછી નિર્જરા માનો એમ કે છે અત્યારે? એ તો બધા ગ્રંથોમાં બતાવે જ છે. પોઈન્ટ પકડાય છે, વિષય પકડાયો છે. આ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી આપણે ભણી રહ્યા છે. આપણે ત્યાં તત્વાર સૂત્ર નથી ભણી રહ્યા. એ રીતે લઈ શકાય કે આની અંદર જે ટોપિકને ટચ કરવા માંગે છે પંડિતજી, જે વિષયને ટચ કરવા માંગે છે, તે અપેક્ષાએ અહીંયા વિષય ચાલી રહ્યો છે. કોઈ એમ કે ભાઈ મિથ્યા દ્રષ્ટિને જેવી રીતે કેવી રીતે બને, યથાખ્યાત ચારિત્ર કેવી રીતે પહોંચે? સાંભળી લેજો, મિથ્યા દ્રષ્ટિને કેવી રીતે બને એમ નહીં વિચારો. કોઈ મિથ્યા દ્રષ્ટિ જ સમ્યક દ્રષ્ટિ થાય છે એમ વિચારો. કોઈ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ સમ્યક બને પ્રાપ્ત થાય છે એમ વિચારો. જરા સમજાય છે શું કહેવા માંગે છે? સમજો, સમ્યકત્વ માટે કમર સમ્યક દ્રષ્ટિ નથી કસતો, સમ્યક દર્શન માટે કમર મિથ્યા દ્રષ્ટિ કસે છે. જરા પોઈન્ટ પકડાય છે? એવી રીતે સમજો કે સમ્યક ચારિત્ર માટે કમર કોણ કસે છે? તો કે સમ્યક દ્રષ્ટિ કસે છે. સમ્યક ચારિત્ર માટે જેને પ્રાપ્ત થઈ જ ગયું છે, પૂર્ણતા થઈ છે, એ કમર નથી કસતો, પણ એની આગળની પર્યાય વાળા કમર કસે છે. એવી રીતે અહીંયા આગળ જેને તૈયારી કરી છે, તો તે વિશુદ્ધતા આગળ વધતી ક્યાં લઈ જાય છે? તે વિશુદ્ધતા આગળ વધતી યથાખ્યાત ચારિત્રના અંશમાં લઈ જાય છે. આવે છે કે નથી આવતો? હવે મારો પ્રશ્ન એક છે, બહુ મજેદાર પ્રશ્ન. 1 મિનિટ હું આ થોડુંક વાંચું અને પછી તમને પ્રશ્ન પૂછું છું, બરોબર ને? સાંભળજો. અશુદ્ધ પણ કેવડી ભગવાનમાં એમ તો હોતું નથી. તે સિદ્ધ થાય છે કે તેમાં વિશુદ્ધતામાં શુદ્ધતા હતી, તેનાથી વિશુદ્ધતા થઈ. વિશુદ્ધતા હતી, તેમાંથી તે વિશુદ્ધતા થઈ. ચોથા વાળાને હતી તો આગળ આવી. આ તો સ્વીકાર જ છે. પંડિતજી કહે છે કે તે ઉદ્યમ એનાથી આગળ ચાલુ કર્યો ને, તો કહે છે કે ત્યાં હતી તો તે જ વધતું. બીજું નહીં, એ જ વધતું જ્યારે કહેવાય ને કે આગળ વધે. રૂપિયો હોય, 30 રૂપિયા હોય અને 100 રૂપિયા હોય, એના બે જવાબ આવે. સાંભળજો બરાબર. રૂપિયો હોય તમારી પાસે, પછી 30 રૂપિયા હોય અને પછી 100 રૂપિયા હોય, બરાબર ને? તો 30 રૂપિયામાં એક રૂપિયો નાખતા જાય તો શું આવે? આગળ જઈને 100 થઈ જશે. બરાબર. તમે મને એમ કહો 30 રૂપિયા ક્યારે બન્યા? હવે એ જવાબ આપો એટલે આ પ્રકરણ સમજાઈ જાય. એક રૂપિયામાં એ વધતા ગયા તો 30 થયા. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગુ છું? તમારે 30 પણ મૂકવા તો પડશે કે નહીં પડે? તો 30 માંથી 100 થયા, તો 30 પણ તમારે રૂપિયો કરીને 30 થશે કે ડાયરેક્ટ 30 થશે? પકડાયો? હવે વિષય પકડાયો? તો 1 રૂપિયો કરતે 30 થયા, તો બરાબર છે કે ભાઈ 30 માંથી 100 થયા, બરાબર કે નહીં? પણ 1 થી 30 પણ થયા ને, તે પણ તમે વિશુદ્ધિ માનો.
અને પછી 30 થી આગળ આપણે સમ્યક દર્શનનું લેબલ મૂકી દો તો તે તો ખરેખર એમ જ છે. કોઈ 29 આવીને અટકી જાય અને પછી રાહ જોવે કે મારા 100 રૂપિયા થઈ જશે તો કે નહીં થાય. નહીં તારે થાય 30 ને ક્રોસ કરવો પડશે. 30 નું એક સ્ટેશન મૂક્યું સમ્યક દર્શન, તો તારે 29 પછી 30 રૂપિયાની અંદર રૂપિયો નાખીને સમ્યક દર્શન લેવું પડશે અને પછી તું આગળ જઈને રૂપિયો નાખે ને ત્યારે તું અહીંયા આગળ જેને કહેવાય કે 100 પહોંચે. આ જ પદ્ધતિ છે. પંડિતજી અહીંયા આગળ કહે છે કે તે 1 રૂપિયાથી શરૂઆત કરીને અરે કે તારા પુરુષાર્થની એની પણ કિંમત છે. પંડિતજી તારા કિંમત બતાવે છે, તારા પુરુષાર્થની કિંમત બતાવે છે. ખ્યાલ આવે કેવાનો મતલબ? આ બહુ ગજબની ચીઠી છે. આપણે સાધારણ ચીઠી નથી. પંડિત બનારસી દાસજીને અહીંયા આગળ સમયસાર કળશ ટીકા પણ ભરેલું છે અને અહીંયા ગોમટસાર પણ ભરેલું છે અને બંનેનું મિશ્રણ કરીને એમે જે આ આગમ અને અધ્યાત્મ એ બંનેનું જે સમન્વય કર્યો છે, આગમ શૈલી અને અધ્યાત્મ શૈલીમાં જે નિર્જરા અને નિર્જરાને અકામ નિર્જરા, પંડિતજીએ શું કર્યું? અકામ નિર્જરા હતી અત્યાર સુધી અને એ અકામ નિર્જરા હવે શેમાં કન્વર્ટ થઈ ગઈ? બરાબર કે નહીં? જેને કહેવાય તો કે છે કે આમાં શેમાં આવી ગઈ? કે વ્યક્ત થઈને એક્ટિવ થઈ ગઈ. કઈ? અવિપાક નિર્જરા. અને એ આખા તમારી કસાયની મંદતા અહીંયા આગળ આ પ્રમાણે વિશુદ્ધિ અને જતો રહ્યો મોક્ષ. એકલી અકામ નિર્જરા નહીં. હું આ ઘડીએ બોલું છું, કોઈ એની અંદરથી બીજો અર્થ ન કાઢે, પરંતુ આવી અકામ નિર્જરા પૂર્વક જ અવિપાક નિર્જરા થઈને તે ગયો. આગળ જોવો હવે. અહીં કોઈ કહે કે જ્ઞાનની શુદ્ધતા વડે ક્રિયા શુદ્ધ થઈ, પણ એમ નથી. કોઈ ગુણ અન્ય ગુણને આશ્રય નથી, સર્વ અસહાય રૂપ છે. કોઈ એમ કે ભાઈ આ મારે જ્ઞાન હતું ને, ઉગાડ જ્ઞાન હતું ને, એટલે અમે આ ચારિત્રને જીતી લીધું, બરોબર, તો ના પાડી દીધી. ફરીથી પાછી છેલ્લે પ્રકરણમાં ના પાડે છે. કેમ? કારણ કે અન્ય ગુણ અન્ય ગુણના સહાય નથી. જો ગજબ થઈ ગયો. ગુણ ભેદ કરીએ ને, સાંભળજો, ગુણ ભેદ કરીએ તો ચારિત્ર પૂર્ણ ક્યાં થઈ ગયો? 12માં થઈ ગયું, બરાબર ને? 12માં પહેલા સમયે એક શાહિક યથા ક્યાં ચારિત્ર પ્રગટ થઈ ગયું, શાહિક ભાવ પ્રગટ થઈ ગયો ચારિત્રનો. ગજબ થઈ ગયો. જ્ઞાન તો ઉભું જ છે ને. તમે જ્ઞાનની વાત કરો છો, પણ જ્ઞાન કયા ભાવે છે? જ્ઞાન 12મા ગુણસ્થાને ક્ષયોપ સંભાવે છે અને ચારિત્ર કયા ભાવે છે? શાહિક ભાવે છે, બરાબર. જો આમાંથી બીજો ન્યાય શું નીકળ્યો ખબર છે? જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્રને પૂરા કરે છે કે ગજબ થઈ ગયો કે શ્રદ્ધા અને ચારિત્ર પૂરા થાય એટલે જ્ઞાન પૂરું થયું? આ મારો પ્રશ્ન છે. ફરીથી પૂછો. જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્રને પૂરા કરે છે કે શ્રદ્ધા અને ચારિત્ર પૂરા થાય એટલે જ્ઞાન પૂરું થયું? શ્રદ્ધા ને ચારિત્ર પૂરા થયા ત્યારે જ્ઞાન પૂરું થયું. સૌ પોતપોતાની આ જવાબ જોઈતો હતો. બધા જવાબ તમારા સાચા છે, એટલે એનું કોઈ ના નથી, પણ ચાલતા અપેક્ષાથી જોઈએ તો એ પ્રમાણે બીજા ગુણથી અસહાય છે. એ અસહાયનું મૂળ ઉદાહરણ આ છે કે બધા પોતપોતાના સ્થાનની અંદર પૂરા થાય છે, પણ તારે અલગ અલગ નથી જોવાનું, તારે તો એકને જ જોવાનું છે. એ અધ્યાત્મ છે, બરાબર. જો આગળ, અહીંયા આગળ જુઓ. અહીં કોઈ કહે કે જ્ઞાનની શુદ્ધતા વડે ક્રિયા શુદ્ધ થઈ, પણ એમ નથી. કોઈ ગુણ અન્ય ગુણને આશ્રય નથી, સર્વ અસહાય રૂપ છે. વળી સાંભળ, જો ક્રિયા પદ્ધતિ સર્વથા અશુદ્ધ હોત તો અશુદ્ધતાની એટલી શક્તિ તો નથી કે તે મોક્ષ માર્ગ તરફ ગતિ કરે. અહીંયા આગળ ક્રિયા એટલે પરિણામ લેવા, અહીંયા બરાબર ને, પરિણતિ લેવી. ફરીથી વાંચું છું. જો ક્રિયા પદ્ધતિ સર્વથા અશુદ્ધ હોત, જો તારા પરિણામ સર્વથા અશુદ્ધ હોત, જો પરિણામ, હવે આ લીટીનો પણ સમજો ને, અર્થ બહુ થોડો ઝીણો છે. સંસારની અંદર ક્યારે પણ છે ને, જેમ જ્ઞાન હોય ને, જ્ઞાનનો દાખલો આપું તો તમે ચારિત્ર પર ઘટિત કરજો. સાંભળજો, ક્યારે પણ સંસાર અવસ્થામાં જીવને એવું ના હોય કે જ્ઞાન 000 હોય. આ દાખલો જરા સૂક્ષ્મતાથી સાંભળજો અને સમજજો. થોડું બની શકે કે તમને દિમાગમાં ન બી બેસે, પરંતુ સાંભળજો, હું પૂરું કરું છું. ક્યારે બી સંસારમાં એવું ક્યારે બી ન બને, જ્ઞાનમાં જલ્દી સમજમાં આવી જાય છે કે 000 હતો અને જીવની અંદર પછી એકથી જ્ઞાન થયું. એમ કદી બી નથી. તો એનો કઈ આંશિક ઉગાડ, તે એનો આંશિક ઉગાડ તો હોય એ જ્ઞાનની ગર્ભિત શુદ્ધતા. પકડાયો હવે પોઈન્ટ? એવી રીતે 100% અહીંયા આગળ 100% પ્યોર ક્વોલિટીનું અશુદ્ધ હોય એમ નહીં, પણ કંઈક એવો અંશ કે કંઈક એવી મંદતા, એવી મંદતા જે કેવડી ગમ્ય છે, પણ એવી મંદતા કે તેના બેઝ ઉપર આખો એને વેલો મળ્યો. પકડાય છે? હાજી. હવે એને તમે વિતરાગનો અંશ નહીં બોલો, નહીં તો શું થાય છે ખબર છે? બધા હમણાં પકડી લેશે બધાને, આપણને બધાને. વિતરાગતાનો અંશ નથી,
પણ ત્યાં આગળ એવી 100% સંકલેશતા નથી, પણ કંઈક સંકલેશતાની હાનિ સાથેની તે પરિણતિ છે કે જે બેઝ ઉપર અહીંયા આગળ તેની અંદર વિશેષ હાનિ અને પછી વિશુદ્ધિની અંદર વૃદ્ધિના રૂપની અંદર આગળ વધતા વધતા યશાખ્યાત ચારિત્રનો જેને કહેવાય વૃક્ષ ઉગી જાય છે. હવે વિષય પકડાયો, શું કહેવા માંગે છે? યસ. બરાબર. જો ફરીથી વાંચું છું લીટી, વળી સાંભળ, જો ક્રિયા પદ્ધતિ પરિણમન સર્વથા અશુદ્ધ હોત, આ શબ્દનો પ્રયોગ કરો, સર્વથા અશુદ્ધ હોત તો અશુદ્ધતાની એટલી શક્તિ તો નથી કે તે મોક્ષ તરફ ગતિ કરે. બરાબર કે નહીં? વિશુદ્ધતામાં યથાખ્યાત ચારિત્રનો અંશ છે. ત્યાં આગળ કઈક એવો પોઈન્ટ છે, 100% નહીં, કઈક એવો અંશ છે, તેથી તે અંશ ક્રમશઃ અહીંયા આગળ જઈને શું થાય છે? આગળ પૂરો થયો. હે ભાઈ, તે વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહીં? જો તે માની છે તો કાંઈ અન્ય કહેવાનું કાર્ય નથી. જો તે નથી માની તો તારું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું છે. ત્યાં અમે શું કરીએ? તને બેસતું નથી તેમાં અમે શું કરીએ? જો માને તો તને શું આપી દીધી પંડિતજીએ? કે શાબાશી, સર્ટિફિકેટ આપી દીધું, સ્વીકાર કરે છે તો બરાબર ને, એ દ્રવ્યાર્થિકની ચૌભંગી પૂર્ણ થઈ. બરાબર, અહીંયા આપણું એ પ્રકરણ અહીંયા આગળ સમાપ્ત થઈ જાય છે અને સમય બી સમાપ્ત થઈ ગયો. કોઈને કઈ પ્રશ્ન હોય તો 2 મિનિટમાં પૂછી લો, નહીતર પછી આપણે સમાપ્ત. નિલેશભાઈ, ગ્રંથિ ભેદ એટલે અને ભેદ જ્ઞાન કહી શકાય કે નહીં? જો ગર્ભિત શુદ્ધતા ને ભેદ વિજ્ઞાન વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાનમાં એ છે પ્રશ્ન. નહીં, ગ્રંથિ ભેદ ને ભેદ જ્ઞાન. 100% ગ્રંથિ ભેદ થયો એટલે સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ, નિર્વિકલ્પ ભેદ વિજ્ઞાન પ્રગટ થયું, તેને જ અહીંયા આગળ ગ્રંથિ ભેદ કહેવાય. ગ્રંથિ એટલે પરિગ્રહ, પરિગ્રહની ગાંઠ જે હતી તે તેને તોડી, એટલે મિથ્યાત્વની ગાંઠ હતી તે તેને તોડી, તો અહીંયા આગળ શું થઈ ગયું? સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. તો અહીંયા આગળ શું થઈ ગયું કે શુદ્ધતા આવી, સમ્યક શુદ્ધતા આવી. પંડિતજી એમ કે છે કે સમ્યક શુદ્ધતા ક્યારે આવી? કે ગર્ભિત શુદ્ધતા હતી તેમાંથી આ સમ્યક શુદ્ધતા આવી. જો ગર્ભિત શુદ્ધતા તમે નહીં માનો તો કે છે કે એ એવું નથી બનતું કે ડાયરેક્ટ થઈ ગયું એમ. આવી રીતે ક્રમે કરીને ગર્ભિત શુદ્ધતા અને તે અહીંયા આગળ સમ્યક શુદ્ધતાનું કારણ કહેવાય, એમ કહેવા માંગે છે. બરાબર. પંડિતજીને આમાં શું બતાવવું છે ખબર છે? બહુ સરસ વાત, છેલ્લે સાર રૂપમાં ફરીથી બોલું છું, ઘડીએ ઘડીએ બોલતો જ આવ્યો છું કે પંડિતજીને એમ કેવું છે કે એક ગુણ બીજા ગુણથી તદ્દન જુદો છે ને અસહાય છે. પંડિતજીનું એમ કેવું છે કે તમે ચારિત્રમાં ભલે સંકલેશતા રૂપે પરિણમન કરો છો, બરાબર ને, પરંતુ તમને ચારિત્રની અંદર ગર્ભિત શુદ્ધતા જોવો, તેના બેઝ ઉપર તમારી ચારિત્રની પૂર્ણતા થશે. જ્ઞાન કોઈ એને સહાય કરે અને ચારિત્રની પૂર્ણતા થાય, કે એવી ચારિત્રને પરાધીનતા નથી. આખો વિષય તે બેઝ ઉપર ઉપડ્યો. પોઈન્ટ પકડાય છે? કારણ કે તેમને દ્રવ્યાર્થિક ઉપાદાન નિમિત્ત ઘટિત કર્યું અને 2 ગુણો પરસ્પર અસહાય ઘટિત કર્યા. 2 ગુણોમાં જ્ઞાન પણ પોતે પોતાના રીતે અસહાય, ચારિત્ર પણ પોતે પોતાના રૂપમાં અસહાય. એમાં ચારિત્રની અંદર જ્ઞાનનો ઉગાડ આપણો થઈ ગયો, પણ ચારિત્રની અંદર હજી પરિણામની અંદર સંકલેશતા, કલુષતા ઇત્યાદિ વગેરે છે. પંડિતજી આપણને ધ્યાન દોરાવે છે કે કદાચિત અંતર મુહૂર્ત માટે એવી જાતના પરિણામ છે, હજી કામ નથી થયું, પરંતુ તારી પાસે હવે જે તત્વ વિચાર કરવા માટેના પરિણામોમાં જે ઉદ્યમવંત બને છે, કસાયની મંદતા જોવામાં આવે છે, તો તે વખતે અહીંયા આગળ ગર્ભિત શુદ્ધતા પણ તમે સમજો. તમે જે પણ કંઈ કરો છો એ વખતે જ્ઞાનના હકારની સાથે તમારા પરિણામમાં જે બદલાવ આવતો જાય તો કે છે કે તેને ગર્ભિત શુદ્ધતાના રૂપમાં સમજો, કારણ કે તે જ ગર્ભિત શુદ્ધતા આગળ જઈને સમ્યક્ત શુદ્ધતા થવાની છે. પણ જ્ઞાન અમને ઓછું હોય તો એક ઓછું વધતું મૂકો બાજુ પર, ચારિત્ર પોતે ઉપાદાન રૂપે છે, શ્રદ્ધા પોતે પોતાના ઉપાદાન રૂપે છે, એનામાં આવા અંશ પડેલા છે જેને લઈને તમારી ઉર્ધ્વતા થઈ શકે છે. તો આ આખો જે પ્રકરણ જે છે તે અહીંયા આગળ કહે છે કે ભલે ગુણોમાં ડિફરન્સ દેખાય એમ હોવા છતાં પણ તું તારા પુરુષાર્થ વડે તું આવી રીતે ગુણોને સાધીને પણ પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકે છે. આખા વિષયનો સાર આવી રીતે ચાલ્યો. ઓકે, બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ. ભાઈ એક પ્રશ્ન પૂછું? સુદેવો કાલો સોવાણી મસ્તકનમ સદા દેતમું જો નો બાર ડુમકા